મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ બેઝિક ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. ચેપ્ટર નંબર 4 બેઝિક ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. એ કયા કયા છે? 3 છે: પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્લેશન. પોવર્ટી ઇઝ ટેમ્પરરી ફોલ્ટ બટ એક્સેસિવ વેલ્થ ઇઝ અ લાસ્ટિંગ આઇલમેન્ટ. બરાબર. ખલીલ જીબ્રાન જે છે એમણે કીધું છે, ઇકોનોમિક્સ છે આપણ. ઇન્ફ્લેશન ઇઝ ટેક્સેશન વિધાઉટ લેજિસ્લેશન. બરાબર, એ કીધું છે મિલ્ટન ફ્રેડમેને. હવે આ જે પોવર્ટી છે, ઇન્ફ્લેશન છે, બરાબર, એનો મિનિંગ આપણે ડિટેલમાં જોઈશું. તો ખલીલ જીબ્રાન જે છે એમણે કીધું છે કે પોવર્ટી જે છે એ ટેમ્પરરી ફોલ્ટ છે, બરાબર, પણ જે એક્સેસિવ વેલ્થ છે એ લાસ્ટિંગ એલિમેન્ટ છે, બરાબર. એવી રીતે જે ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશન શું છે? નિયમ કાયદા વગરનું આપણે એક જાતનું ટેક્સ ચૂકવીએ છીએ, બરાબર. તો બેઝિક ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ આપણે જોવાના છે આ સિલેબસની અંદર. તો પોવર્ટી, એના મિનિંગ, એબ્સોલ્યુટ અને રિલેટિવ પોવર્ટી, એના કોઝિસ, મેઝર્સ ટુ રિડ્યુસ. એના પછી જોવાના છે અનએમ્પ્લોયમેન્ટ, એનું મિનિંગ, એના ટાઈપ્સ, કોઝિસ અને રેમેડીઝ. ઇન્ફ્લેશન જોવાના છે, મિનિંગ, ટાઈપ્સ, કોઝિસ, મેઝરમેન્ટ ટુ કંટ્રોલ, બરાબર. આટલી વસ્તુ આપણે જોવાના છે. જો આટલા ટોપિક છે. ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ, ઇન્ટ્રોડક્શન ટુ પોવર્ટી, પછી એનો મિનિંગ, પછી રિલેટિવ અને એબ્સોલ્યુટ પોવર્ટી, એવી રીતે 2 ટાઈપ્સ છે એની. એના કોઝિસ, એના મેઝર્સ ટુ રિડ્યુસ પોવર્ટી, મિનિંગ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એના ટાઈપ્સ, એના કોઝિસ, પછી એની રેમેડીઝ. એના પછી ઇન્ફ્લેશન, એના ટાઈપ્સ, કોઝિસ અને એને કંટ્રોલ કરવા માટેના જે મેઝર્સ છે એ. ઓકે, ચાલો તો આપણે જોઈએ પહેલાં ઇકોનોમિક પ્રોબ્લેમ્સ, બરાબર. બેઝિક ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. ધ ટર્મ problem refers to some unwanted spontaneous development which obstruct the smooth flow of normal functioning of a system. બરાબર. કોઈ વસ્તુ જે છે એક સીધા વેમાં જતું હોય, બરાબર, સ્મૂધલી ચાલતું હોય અને એની વચ્ચે કોઈ એક ઓબ્સ્ટિકલ આવી જાય, બરાબર, એને રોકવાની ટ્રાય કરે. આખી જે સિસ્ટમ ફંક્શન થતી હોય, for example breakdown in the production system, routing in a social system, corruption in a political system, poverty in the economic system. બરાબર. તો જ્યારે પ્રોડક્શનની સિસ્ટમ ચાલતી હોય તો એની અંદર અચાનક લાઇટ જતી રહે કે બ્રેકડાઉન થઈ જાય, મશીન બગડી જાય, બરાબર, તો ત્યારે શું ઊભું થાય છે? એક પ્રોડક્શન સિસ્ટમની અંદર બ્રેકડાઉન ઊભું થાય છે, બરાબર. એક સોશિયલ સિસ્ટમ છે, બરાબર, એમાં રાઉટિંગ થતું હોય, બરાબર, લૂંટ, ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ લૂંટ, બધા જ પ્રકારની લૂંટ થતી હોય તો, બરાબર. પછી પોલિટિક્સ સિસ્ટમની અંદર કરપ્શન થતું હોય. ઓકે, ઇકોનોમિક સિસ્ટમની અંદર જે પોવર્ટી છે એ બધી વસ્તુ જે છે એ શું છે? ઓબ્સ્ટિકલ્સ છે. તો જનરલી એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન ઇફ ઇટ્સ કોઝિસ આર ડાયગ્નાઇઝડ properly and an appropriate prescription or solution is applied to it. તો આ બધા પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ શકે છે. બધાનું સોલ્યુશન છે, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે, બરાબર. એના કોઝિસ જે છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે એને પ્રોપરલી ડાયગ્નાઇઝ કરીએ તો એની અંદર આપણે અપ્રોપ્રિએટ એને પ્રિસ્ક્રિપ્શન આપી શકીએ છીએ અને એનું સોલ્યુશન જે છે અપ્લાય કરીને એને સોલ્વ કરી શકીએ છીએ. ધ પ્રોબ્લેમ્સ આર સો પરવર્સિવ એન્ડ યુનિવર્સલ ધેટ વી કેન નોટ થિંક ઓફ પ્રોબ્લેમલેસ સોસાયટી. બરાબર. એટલે બધી વસ્તુનો અહીંયા બધા પ્રોબ્લેમનું અહીંયા સોલ્યુશન છે, બરાબર. તો પછી આ બધી વસ્તુનું કેમ નહીં? ઓકે, જે પોવર્ટી છે, ઇન્ફ્લેશન છે. ઓકે, ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક પ્રોબ્લેમ ઇઝ અ કર્સ ઓન હ્યુમેનિટી બિકોઝ ઇટ ડિપ્રાઇવ્સ ઓફ ધ મટીરિયલ હેપીનેસ એન્ડ વેલબિંગ ઓફ ધ પીપલ. તો જે ઇકોનોમિક પ્રોબ્લેમ છે, બરાબર, ઇકોનોમિક પ્રોબ્લેમ દુનિયાની કોઈ બી કન્ટ્રીમાં તમને જોવા મળશે, બરાબર છે. કોઈ બી કન્ટ્રીમાં પોલિટિક્સ સિસ્ટમમાં કરપ્શન જોવા મળશે, બરાબર છે. એના લીધે ઇકોનોમિક સિસ્ટમમાં બી તમને કરપ્શન જોવા મળશે. સોશિયલ સિસ્ટમમાં બી તમને કંઈ ને કંઈ પ્રોબ્લેમ જોવા મળશે. એ બધી વસ્તુ છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇકોનોમિક સિસ્ટમને પ્રોબ્લેમ કરતી જ હોય, બરાબર, ઓબ્સ્ટિકલ એની અંદર ઊભા કરતી જ હોય. ઓકે, તો આ જે ઇકોનોમિક પ્રોબ્લેમ્સ છે ને એ દુનિયા માટે કર્સ જેવું કામ કરે છે, બરાબર. તો
અહીંયા કેવું છે, it is an obligation on the part of the public governance system and social system to diagnose the economic problem and the need to resolve them. બરાબર. તો હવે આ કેવું છે કે પબ્લિક ગવર્નન્સ સિસ્ટમ છે, બરાબર, સરકાર અને જે સોશિયલ સિસ્ટમ છે, ઓકે, એટલે એમાં આપણે બધા બી આવીએ. તો આપણા બધાની ફરજ છે કે ઇકોનોમિક પ્રોબ્લેમ્સ છે, બરાબર, એને આપણે સોલ્વ કરીએ. India as a vast democratic country with about 6% of area and about 16% of world population is facing certain economic problems. બરાબર. તો આખા વર્લ્ડની ઉપર જેટલી બી જમીન છે ને એમાંથી 6% એરિયા જે છે એ આપણી પાસે છે, બરાબર છે, અને જે દુનિયાનું 16% પોપ્યુલેશન છે ને એ આપણે ત્યાં છે. ઓકે. તો આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર આ પ્રોબ્લેમ ફેસ કરવા એ બહુ નોર્મલ છે. ઓકે. તો ઇન્ડિયા ઇઝ ફેસિંગ હોસ્ટ ઓફ ઇકોનોમિક, પોલિટિકલ એન્ડ સોશિયલ પ્રોબ્લેમ્સ. બરાબર. આ ત્રણ પ્રકારના પ્રોબ્લેમ્સ જે છે આપણે ફેસ કરીએ જ છીએ, ઇકોનોમિક, પોલિટિકલ, સોશિયલ. બરાબર. The national government and non-government social organizations strive their best to combat against such problems. However, the gravity and magnitude of the problems with the poor resources and absence of strong political will come in the way to resolve them properly. બરાબર. હવે આપણે ત્યાં કેવું છે કે આ બધા પ્રોબ્લેમ્સ છે, બરાબર, પોવર્ટી છે, ઇન્ફ્લેશન છે, ઓકે, બધા પોલિટિકલ પ્રોબ્લેમ છે. તો એ બધાને અહીંયા શું કરવા માટે, સોલ્વ કરવા માટે ઇકોનોમિક્સ જે છે, બરાબર, કે પછી એવા જે એક્સપર્ટ્સ છે એ પણ છે જે આપણને હેલ્પફુલ અહીંયા બની શકે છે. ચાલો, તો આપણે જોઈએ કરન્ટલી નેશનલ ઇકોનોમી ફેસીસ ફોલોઈંગ પ્રોબ્લેમ્સ: પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્લેશન. બરાબર. 3 પ્રકારની અહીંયા જે પ્રોબ્લેમ છે એ ખાસ છે, પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્લેશન. ઇકોનોમિક પ્રોબ્લેમ આ જે છે 3 એ ખાસ છે, કેમ કે પોવર્ટી એના લીધે આપણે બહુ બેક સ્ટેપ કરીએ, બરાબર છે. એવી જ રીતે અનએમ્પ્લોયમેન્ટ એનાથી બી આપણે બેક સ્ટેપ જઈએ છીએ, અને ઇન્ફ્લેશન, ઓકે, એ પણ બહુ નુકસાનકારક છે. તો આપણે પહેલાં જોઈએ ઇન્ટ્રોડક્શન ટુ પોવર્ટી. તો પોવર્ટી ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ ઇકોનોમિક પ્રોબ્લેમ ઓફ એની સોસાયટી. ઇટ ઇઝ બેઝિકલી એન આઉટકમ ઓફ mismanagement of economic resources and also the unequitable distribution of economic benefits generated by the community. બરાબર. એવું કહેવાય છે કે દુનિયાની જે વેલ્થ છે, દુનિયાની પૃથ્વી પર રહેલી જે વેલ્થ છે ને, બરાબર છે, એ કેવું છે કે દુનિયાના જે 1% માણસ છે ને, બરાબર, બધી એ લોકો પાસે વેચાઈ ગયેલી છે. બાકી બધા પાસે શું છે? કંઈ નથી. ઓકે. પોવર્ટી જે છે એ કોઈ બી સોસાયટી હોય, ઇન્ડિયન સોસાયટી હોય કે કોઈ બી દુનિયાની કોઈ બી સોસાયટી હોય, બરાબર, એ આખા હ્યુમિનિટી માટે એ એક બહુ જ ખરાબ ઇકોનોમિક પ્રોબ્લેમ છે. બરાબર. કેમ કે પોવર્ટી એટલે શું હોય? પૈસા નહીં હોય તો ખાવાનું નહીં હોય. ઓકે. ખાવાનું નહીં હોય તો એના લીધે એ ભૂખ સંતોષી નહીં શકે, બરાબર, એની જરૂરિયાત પૂરી નહીં કરી શકે. તો એટલા માટે એ શું કરશે? ખોટા રવાડે ચડશે. ઓકે. તો એના જે આઉટકમ્સ છે ને એ પણ બહુ ખોટા છે, ખરાબ છે. ઓકે. તો આ જે પોવર્ટી છે એ પોવર્ટી શું છે કે ઇકોનોમિક રિસોર્સિસ છે એનું મિસમેનેજમેન્ટ થતું હોય, બરાબર છે, કે પછી ઇકોનોમિક રિસોર્સિસ છે એનું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન નહીં થતું હોય, બરાબર છે. તો પ્રોફેસર કોલિન ક્લાર્ક has rightly commented on the use of economic resources that there are no underdeveloped countries but they are undermanaged countries. બરાબર. તો કોલિન ક્લાર્કે કીધું છે, ઇકોનોમિસ્ટ છે, ઓકે, એમણે કીધું છે કે અંડર ડેવલપ કન્ટ્રીઝ અહીંયા કોઈ નથી. દુનિયામાં કોઈ એવી હવે કન્ટ્રી નથી કે જે અંડર ડેવલપ્ડ હોય, બરાબર, બધા પાસે બધું જ છે. પણ અહીંયા કેવું છે કે એ અંડર મેનેજ્ડ કન્ટ્રી છે, બરાબર, એટલે મેનેજમેન્ટ જે છે એ બરાબર નથી. મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ખામી છે, કાં તો મેનેજમેન્ટની અંદર કંઈ ઓછું પૂરતું રહે છે.
તો એના પછી નેક્સ્ટ છે ધ ટર્મ પોવર્ટી ઇન્ડિકેટ ધ અવેલેબિલિટી ઓફ ઇન્કમ ઇવન ટુ મેન્ટેન ધ સબસિસ્ટન્સ લેવલ ઓફ બેઝિક નીડ્સ લાઇક ફૂડ શેલ્ટર એન્ડ ક્લોથિંગ. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કે પૈસા હોય તો આપણે ફૂડ લાવી શકીએ, ફૂડથી આપણે ભૂખ સંતોષી શકીએ. બરાબર, એ વસ્તુ અહીંયા મેઇન છે. તો જે બેઝિક નીડ છે, રોટી કપડાં ઓર મકાન, બરાબર છે, એ જ અહીંયા આપેલું છે. તો અહીંયા જે ટર્મ છે પોવર્ટી એ શું ઇન્ડિકેટ કરે છે? અવેલેબિલિટી ઓફ ઇન્કમ. ઓકે, ઇન્કમની અવેલેબિલિટી જે છે એનાથી આપણે જે આપણે બેઝિક નીડ છે એને આપણે મેન્ટેન કરી શકીએ છીએ, રોટી કપડાં ઓર મકાન. પોવર્ટી ડિફર્સ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. પોવર્ટી જે છે ને, બરાબર, એ અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ એની ડેફિનેશન્સ નીકળે છે. બરાબર, એટલે એના જે લેવલ છે ને એ અલગ અલગ છે. A middle class citizen of India may be living the life even below than the poor person defined in USA. બરાબર, તો મિડલ ક્લાસ સિટીઝન છે ઇન્ડિયાના, બરાબર છે, એ અમેરિકાના જે સૌથી પુઅરેસ્ટ ક્લાસ, બરાબર છે, જે પુઅર પર્સન છે ને એના કરતાં બી નીચેની લાઈફ એ જીવતો હશે. બરાબર, ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ આપણે મિનિંગ ઓફ પોવર્ટી. ચાલો તો આપણે જોઈએ મિનિંગ ઓફ પોવર્ટી. ક્વેશ્ચન પૂછાઈ શકે તમને, ડિફાઇન પોવર્ટી. બરાબર, તો એની અંદર આ ડેફિનેશન્સ આપેલી છે એ લખવાની, રોટી કપડાં મકાનવાળી જ લખવાની. ઓકે, ધ ટર્મ પોવર્ટી ડિસ્ક્રાઇબ્સ ધ ઇકોનોમિક સ્ટેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર અ સેક્શન ઓફ અ સોસાયટી વિચ ઇઝ ડિપ્રાઇવ્ડ ઓફ ઇવન ધ બેઝિક નેસેસિટી ઓફ લાઈફ. બરાબર, સમ પોપ્યુલર ડેફિનેશન્સ પોવર્ટી આર એઝ અંડર. પોવર્ટી શું ડિસ્ક્રાઇબ કરે છે કે ઇકોનોમિક સ્ટેટ છે એક ઇન્ડિવિજ્યુઅલનું, બરાબર, જેની અંદર એ કેટલીક જે બેઝિક નેસેસરી છે એ પણ પૂરી કરી શકતા નથી. ધ ટર્મ પોવર્ટી ઇઝ સોશિયો ઇકોનોમિક સ્ટેટ વિચ ઇન્ડિકેટ ધેટ અ સેક્શન ઓફ society is unable to fulfill even the basic necessity of life like food, shelter and clothing. બરાબર, જે પોવર્ટીની ટર્મ છે એ સોશિયલ ઇકોનોમિક ટર્મ છે, બરાબર છે, જે ઇન્ડિકેટ કરે છે કે એક આખું સેક્શન ઓફ સોસાયટી છે, બરાબર છે, એ શું છે કે પોતાની જે બેઝિક નેસેસરી છે, ઓકે, એ પૂરી કરવા માટે પણ અનએબલ છે. તો એ બેઝિક નેસેસિટી કઈ છે? રોટી કપડાં મકાન. બરાબર, The United Nations has defined poverty as under. Poverty is fundamentally a denial of choices and opportunity and a violation of human dignity. It means lack of basic capacity of participate effectively in society. તો પોવર્ટી એ શું છે? ફંડામેન્ટલી જે આપણને ચોઇસીસ સામે હોય છે, બરાબર, જે ઓપોર્ચ્યુનિટી મળે છે, બરાબર છે, એને આપણે શું કરીએ છીએ? રોકીએ છીએ. ઓકે, એની સાથે સાથે જે હ્યુમન ડિગ્નિટી છે એને પણ આપણે વાયોલેટ કરીએ છીએ. તો એટલા માટે અહીંયા શું થાય છે કે બેઝિક કેપેસિટી છે આપણી કોઈ બી વસ્તુ ખરીદવાની, બરાબર, કે એની સાથે હળવા મળવાની, એ આપણામાં છે જ નહીં. બરાબર, એના લીધે આપણે શું કરીએ છીએ? પોવર્ટી જે છે એ ફેસ કરીએ છીએ. ઓકે, ચાલો તો આ થયું પોવર્ટી. ઓકે, ચાલો હવે આપણે જોઈશું આગળ એબ્સોલ્યુટ પોવર્ટી એન્ડ રિલેટિવ પોવર્ટી. તો એક્ઝેક્ટલી પોવર્ટી એટલે શું તમારા હિસાબે? તો એ પણ તમે લખી શકો છો. બરાબર, એક્ઝેક્ટલી પોવર્ટી એટલે શું કે આપણે કેવું કરીએ છીએ કે આપણે આપણી એબિલિટી પ્રમાણે કે આપણી સ્કિલ્સ પ્રમાણે શું થાય છે કે આપણને એવી જોબ નથી મળતી, જેના લીધે આપણે જોબલેસ રહીએ છીએ. બરાબર, અનએમ્પ્લોયમેન્ટની અંદર આવે છે. ઓકે, જેના લીધે આપણે શું ફેસ કરીએ છીએ? પોવર્ટી જે છે એનો ફેસ કરીએ છીએ. બરાબર, પોવર્ટી છે ને એ અલગ અલગ લેવલની હોય છે. બરાબર, આપણી પાસે શું છે? સ્કિલ છે, આપણી પાસે નોલેજ છે, આપણે ટેકનોલોજી વિશે ખબર છે, પણ આપણને એવી ઓપોર્ચ્યુનિટી મળતી નથી. ને જે ઓપોર્ચ્યુનિટી મળે છે ને એ કદાચ વિરોધી હોઈ શકે, બરાબર, કે આપણે લાયક નહીં હોય, તો એટલા માટે આપણે ત્યાં જઈ નહીં શકીએ. તો આપણને જે મળવું જોઈએ, બરાબર છે, એ આપણને મળતું નથી. ઘરમાં મતલબ પૈસા ગમે ત્યાંથી આવે છે, બરાબર, બીજી વ્યક્તિ કમાઈને લાવે છે, પણ
કેવું છે કે આપણે પણ કમાવા લાયક છે અને તેમ છતાં પણ આપણે કમાઈ નથી શકતા. તો એ વસ્તુ કેવું છે કે આપણે વન ટાઈપ ઓફ અનએમ્પ્લોયમેન્ટની સાથે પોવર્ટી જે છે એને પણ આપણે ફેસ કરીએ છીએ. ઓકે, એના પછી છે તો આ એબ્સોલ્યુટ પોવર્ટી અને રિલેટિવ પોવર્ટી, એનો ડિફરન્સીસ જે છે એ પૂછાય છે કે એને શું કહેવાય. ઓકે, તો આપણે જોઈએ એબ્સોલ્યુટ પોવર્ટી એટલે શું. ચલો એ આપણે આવતા લેક્ચરમાં જ જોઈશું.